શ્રી હનુમાન પુરાણ પુષ્પ 84। હનુમાનજીએ સાક્ષાત મહાકાળનું રૂપ લઈ સમરાંગણમાં લડતા જોઈ મેઘનાદ તો તરત પાછો લંકા તરફ ફરી જ ગયો। એને મેઘનાદના અંતરમાં એવા ભણકારા વાગી જ રહ્યા હતા કે હનુમાનજીને ઝપાટે ચડશે તો તેનું મોત થયા વિના રહેવાનું નથી। મોતથી ડરી ગયેલા મેઘનાદે પોતાની પાસે રહેલી બ્રહ્મદત્ત સાંગ જગદાધાર શેષાવતારની છાતીમાં જોરથી મારી અને રામ રામ કહીને જગદાધાર લક્ષ્મણજી ધરતી ઉપર ઢળી પડ્યા। મેઘનાદનો વિજય થયો હતો તે લક્ષ્મણજીને ઉચકવા ગયો પણ ઉચકી શક્યો નહીં, પાછો ભાગ્યો। સાંજનો સમય થઈ ગયો હતો। હનુમાનજી સાંજના સમયે પાછા ફરતા હતા તે વખતે લક્ષ્મણજીને મૂર્છિત જોઈને હનુમાનજીએ બે હાથમાં લક્ષ્મણજીને ઉચકી લીધા। હનુમાનજીએ જોરથી ગર્જના કરી, મેઘનાદ, આજે લક્ષ્મણજી મૂર્છામાં છે, નહીતર મંદોદરીના દીકરા, હું તને તારા ઘરમાંથી કાઢીને મારી નાખું, પણ પછીથી તને જોઈ લઈશ। આમ ગર્જના કરતા હનુમાનજી લક્ષ્મણજીને લઈને રામજીની પાસે ગયા। આસ્તેથી લક્ષ્મણજીને પ્રભુની પાસે સુવડાવી દીધા। રામજી ચોંકી ગયા। મારુતિ, હનુમાનજીએ કહ્યું, હા પ્રભુ, મેઘનાદે અનિવાર્ય સંજોગોમાં વપરાતું શસ્ત્ર મારીને લક્ષ્મણજીને મૂર્છિત કર્યા છે। ઓહ! રામજીના નેત્રો ભરાઈ ગયા। આખા કપિકુળમાં ઉદાસીનતા વ્યાપી ગઈ। જાંબવાન બુદ્ધિમાન છે, પ્રભુ રડશે તો સેનામાં વીરરસને બદલે કરુણ રસ આવી જશે અને કાલે સૈનિકોને તૈયાર કરવા માનસિક રીતે મુશ્કેલ બની જશે। એટલે જાંબવાને કહ્યું, મહારાજ, લંકામાં સુષેણ નામનો વૈદ્ય છે, એને લઈ આવવા માટે હનુમાનજીને મોકલો। રામજીએ હનુમાનજીને કહ્યું, તું જા, અને એ જ ક્ષણે રામજીને પગે લાગીને હનુમાનજી પહોંચી ગયા લંકામાં। હનુમાનજી સુષેણનું આખું મકાન લઈ આવ્યા। આમ હનુમાનજીએ સુષેણને હાજર કરી દીધો। સુષેણે લક્ષ્મણજીને જોઈ તપાસીને કહ્યું, મહારાજ, લક્ષ્મણજી 8 દિવસથી મૂર્છામાં છે, એટલા માટે દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની ઉગે છે, એ સંજીવની સૂર્યોદય પહેલાં લઈ આવશો તો કામ થઈ જશે। ચિંતા કરો નહીં, હું એ સંજીવની લઈને આવું છું। એમ કહીને હનુમાનજી ઊભા થયા। ત્યાં રામજી બોલ્યા, હનુમાન, સૂરજ ઉગે એ પહેલાં તું નહીં આવી શકે તો મારો લક્ષ્મણ બેઠો નહીં થાય। એમ કહી રામજી રડી પડ્યા। રામજીની આંખમાં આંસુ જોઈ હનુમાનજી ઢીલા પડી ગયા, પણ થોડી વારમાં હનુમાનજી ઉગ્ર બની ગયા અને કહ્યું, મહારાજ, આપ ચિંતા ન કરો, હું સૂર્યોદય પહેલાં ઔષધિ હાજર કરીશ અને જો માર્ગમાં કદાચ કોઈ વિઘ્ન આવશે તો હું સવાર નહીં થવા દઉં। લક્ષ્મણજી બેઠા થશે પછી જ સૂર્યોદય થશે। મહારાજ, વિઘ્ન આવતા જો કોઈ મુશ્કેલી થશે તો હું સૂર્યને પકડીને મોઢામાં ગળી જઈશ, બાકી સવાર તો નહીં જ થવા દઉં। આમ કહીને હનુમાનજી રવાના થયા। રાવણે વિક્ષેપ કરવા માટે રસ્તામાં કાલનેમીને મોકલ્યો। હનુમાનજીએ કાલનેમીને મારી નાખ્યો અને સંજીવનીના પર્વતની તળેટીમાં ઊભા રહ્યા। ઉતાવળમાં હનુમાનજી ઔષધિ ઓળખી શક્યા નહીં। એમને એમ થયું કે કોઈક મૂળિયાને બદલે બીજું કંઈક લઈ જઈશ તો વળી આ વૈદ્ય એમ કહેશે કે તું ખોટા પાંદડા લાવ્યો, તો વળી મારે ધક્કો થશે, એના કરતાં આખો પર્વત જ ઉચકીને લઈ જવા દે। આમ વિચારી હનુમાનજી આખો પર્વત ઉચકીને ચાલી નીકળ્યા। હનુમાનજી અયોધ્યા ઉપરથી પસાર થતા હતા એ વખતે ભરતલાલજીને લાગ્યું કે કોઈ અસુર જતો લાગે છે, આ અસુર કદાચ પ્રભુને મુશ્કેલીમાં મૂકશે। સંત ભરતે ફણા વગરનું બાણ હનુમાનજી ઉપર ફરકાવ્યું। બાણ વાગતા જ હનુમાનજી રામ રામ કરતા મૂર્છિત થઈને નીચે પટકાયા। ભરતજીની આંખમાં આંસુ આવ્યા કે મારા હાથે એક રામ ભક્તનો અપરાધ થયો। હનુમાનજીની મૂર્છામાંથી જાગૃત થયા। સામસામી વાતો થઈ અને બંનેની ઓળખાણ થઈ। ભરતજી હનુમાનજીને ભેટી પડ્યા, પછી એકદમ રડમસ ચહેરે બબડી ઉઠ્યા, ધિક્કાર છે મને, હું રામજીના એકેય કામમાં ન આવ્યો અને હનુમાનજી, હું તમને બાણ મારી બેઠો, મેં તમને બાણ માર્યું છે એટલે તમારા પગને વાગ્યું છે, હવે તમે મારા બાણ ઉપર બેસી જાઓ, એમને એમ કદાચ તમે નહીં જઈ શકો, આ મારું બાણ તમે લંકાના મેદાનમાં મૂકી જશે। હનુમાનજીએ કહ્યું, ભાઈ, તમે ચિંતા ન કરો, હું તમારા બાણની માફક જ લંકા પહોંચી જઈશ। હનુમાનજી પડ્યા એટલે દાઢી અને પગે વાગ્યું, બાણ વાગ્યું એટલે પગનું હાડકું મરડાયું
છતાં હનુમાનજીએ એકદમ ગતિ પકડી લીધી. અડધી રાત્રિ થઈ ગઈ. રામજી હનુમાનજીની પાછા વળવાની રાહ જુએ છે. લક્ષ્મણજીનું મસ્તક પોતાની ગોદમાં લઈને રામજી રડી રહ્યા છે. રામજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ભાઈ, તું મારું દુઃખ ક્યારેય જોઈ શકતો નથી. મારા માટે તું માતા પિતાને છોડીને મારી સાથે આવ્યો છે. મારી આંખમાં તું આંસુ જોઈ શકતો નહોતો. આજે તું ચૂપ કેમ છે? જગતમાં મને બધું મળી રહેશે, પરંતુ તારા જેવો ભાઈ તો નહીં જ મળે. ભલે તું બીજી માને પેટે જન્મ્યો, પણ એક માના પેટે જન્મ્યો હોય એમ તારા જેવી સેવા કોઈ જ ન કરે. જગતમાં બધું મળે, પણ તારા જેવો ભાઈ ન મળે. આમ વિચારી રામજી દુઃખી થાય છે. એવામાં જ હનુમાનજીનું આગમન થયું. જય શ્રી રામ કહીને હનુમાનજીએ પર્વત મૂક્યો. ત્યાં સુગ્રીવે કહ્યું, મહારાજ, મારુતિ આવ્યો. વૈદ્ય સુસેણે ઔષધિઓ ખેંચી કાઢી અને પાંદડાનો રસ કાઢ્યો. લક્ષ્મણજી ઉપર ઉપચાર કર્યો અને સુમિત્રાનંદન બેઠા થઈ ગયા. સુમિત્રાનંદન બેઠા થઈને રામજીને પગે લાગ્યા. ચારે તરફ હનુમાનજીની કીર્તિ ગવાવા લાગી. હનુમાનજી વૈદ્ય સુષેણને ઘર સહિત યથાસ્થાને મૂકી આવ્યા. બોલો જી હનુમાનજી લાલા કી જય.